الرحيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي الحمد لله رب العالمين الصلاة والسلام على خير خلقه خاتم النبيين صاحب طه وياسين أحمد مجتبى أبو القاسم محمد. આ સવારનો ખાસ સમા જન્નતી સમા નમાઝે જમાત બાદ આપણે અહીંયા ભેગા થયા છે અને એની અંદર તફક્કુર કરવું બહુ અહમ છે ને રસૂલુલ્લાહની હદીસ છે અલ ફિક્રતુ સાઅતિ ખૈરુમ મિન ઇબાદતિ સનદ. એક દાડા એક મોમેન્ટ માટે જો આપણે ફિકર કરીએ અલ્લાહની માટે તો એ જિંદગી ભરની ઇબાદત વરસની ઇબાદતથી બી બહેતર છે. તો કેવો એવો બહેતર મોકો થઈ શકે છે કે આવી જગામાં આવા મોકા ઉપર આપણે તફક્કુર કરીએ. હવે આજે તફક્કુર માટે તમને દાવત દઈશ, તમે મારી સાથે રહેજો ઇન્શાઅલ્લાહ, કે આપણે તફક્કુર કરીએ કે આ જે વખત છે આપણી પાસે, ટાઈમ કેટલું અહેમ છે ને શું એ વખત આપણી સાથે વાત કરી રહી છે ને આપણે કેવી રીતના એ વખતને જવાબ દઈ રહ્યા છીએ. આ સવાલ ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશ કે બ્રીફમાં તમને પ્રેઝન્ટ કરીશ અને ઇન્શાઅલ્લાહ આપણે જોઈએ કે સૂરતુલ વલ આસર ગઈકાલે આપણે જુમામાં શેખ અલીદીનાએ વધારે વજાહતમાં કીધું, પણ ખરી એક જ વસ્તુ તમને તમારી તરફ એ સૂરા માટે યાદી દેરાવું છું કે વલ આસર, અલ્લાહ કસમ ખાઈ રહ્યો છે. અલ્લાહ કસમ ખાઈ રહ્યો છે કેના માટે? આસર, વખત ઉપર. કેટલી અહેમ વસ્તુ છે આ વખત અને શું આપણે સમજી રહ્યા છે કે આ વખત શું છે. કોઈને કહેવામાં આવ્યું કે તમે ટાઈમને ડિફાઇન કરો, આ વખતને ડિફાઇન કરો, તો એક ફલસફાએ કીધું કે વખત જ્યારે આહિસ્તા જાય, વખત જ્યારે આહિસ્તા જાય અને જો તમને ખોભરવું પડે તો તમને અહેસાસ થશે કે કેટલું ખોબરવું પડે છે. ને વખત જો જલ્દી વટાઈ જાય તો આપણે એ કામ માટે મોડા થઈ જશું, લેટ થઈ જશું. તો એ વખત કેટલું ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે આપણી જિંદગીની અંદર. અને જ્યારે વખત તમે જોવા જાઓ કે આપણે ખુશીના મોકામાં હશું તો એ વખત જાણે કે બહુ જલ્દી વટાઈ જશે આપણી સાથે. અને જ્યારે આપણે કોઈ ખાસ દુઃખમાં હશું, આપણને પેઇન હશે, તો એ વખત બહુ ટાઈમ લગાવશે. તમને લાગશે કે આટલી બધી વખત મને આ પેઇન થઈ રહ્યું છે. આ વિચાર કરવા જેવું છે. અને એક શાયર કે છે વક્ત એક બહેતા હુઆ ધારા હૈ, ન હમારા હૈ ન તુમ્હારા હૈ. આ જે વખત છે એક જેવી રીતના એક નદી તમારી સામે ફાસ્ટ ચાલી જતી હોય, એક બહેતા હુઆ ધારા છે. એ અહીંયા તમારી માટે વાત નહીં જોઈ, એ આગળ ને આગળ જતું જશે. તમે એક ડાળખીને પાણીમાં ફગાવશો તો એ ડાળખી આગળ જઈને ક્યાં ચાલ્યો ગયો, એ પાણીનો ભાગ જે તમારી સામે હતો એ પાછું નહીં આવે. વખત આપણને કેટલું લેસન આપે છે. અને આ વખત આપણી સાથે વાત બી કરે છે, આપણને અલામાત બી આપે છે, આપણે યાદી બી આપે છે.
એટલા બધા યાદી આપે છે કે એક કન્વર્સેશન મલકુલ મોત સાથે નબીનું છે, મને લાગે છે ગાલિબન નબી મૂસાનું છે, કે તમે આવા પહેલા અમને કેમ વોર્નિંગ ના આપી? તમે મલકુલ મોત સાથે ડિસ્કશન થાય છે કે અમને કેમ તમે કીધા નહીં કે તમે આવવાના છો? ત્યારે એમાંથી જવાબ જે મળ્યું છે મલકુલ મોતનું કે તમને ખબર નથી કે તમારી સાથે તમે જ્યારે બીમાર પડી ગયા હતા તો એ તમારી માટે યાદી હતી કે આ બીમારીની અંદર તમને ખબર નહોતું કે તમે જીવશો કે નહીં જીવો. બીજું, તમને ક્યારે ક્યારે યાદી આવે છે, તમે જોશો કે તમારા મુહિબ્બો, તમારા અહેલે બેત, તમારા ફેમિલી વાળાઓને તમે જઈને કાંધા પર ઉપાડી અને કબ્રસ્તાન પાસે પહોંચાડો છો. ઇમામ અલી કહે છે જ્યારે જનાઝો અહીંયાથી જાય છે, આપણે દાર સલામમાં કેટલા જનાઝા ઉપાડીએ છીએ, તો ઇમામ અલી કહે છે જનાઝાની અંદર તમે વિચાર કરો કે તમો છો અંદર, તમો છો અંદર. અને શાયર કે છે કે હાલાંકે ઘર સે તુરબત કોઈ દૂર તો નથી, હાલાંકે ઘર સે તુરબત કોઈ દૂર તો નથી, નિકલા મેરા જનાઝા કાંધા બદલ બદલ કે. જ્યારે જવું પડે છે તો આપણે એટલા મજબૂર થઈ જાય છે કે આપણે જરૂરત પડે છે કે કોઈ આપણે લઈ જાય. અને એક બીજો શાયર એને એ જ જવાબ દે છે કે કાંધા દેવા માટે તમે તો આગળ આવી ગયા, પણ કાશ તમે ઈ ઇન્સાનને એની જિંદગીમાં કાંધો દીધો હોત, કાશ એની જિંદગીમાં આપણે એને કાંધો દીધો હોત. તો આ બહુ અહેમ વસ્તુ છે કે વક્તને સમજીએ. અને ઇન્શાઅલ્લાહ આઈમાના કલામ થ્રુ તમે જોશો કે આ વક્ત જીવતો વસ્તુ છે, જીવતું શય છે, આપણી સાથે છે અને કયામતના દિવસ સુધી આપણી સાથે છે. અને કેવી રીતના આપણા આઈમા આ વક્તને એડ્રેસ કરે છે અને કેવી રીતના આ વક્તનો અહેમિયત. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક સલવાતુલ્લાહ અલૈહ ઇરશાદ ફરમાવે છે કે કોઈ એક દિવસ ગુજરતો નથી, વતાડતો નથી, જ્યાં સુધી આપણને અવાજ આવે, એ બની આદમ, ઓ સન ઓફ આદમ, આઈ એમ અ ન્યૂ ડે. કોણ અવાજ કરશે તમને? આ વખત, આ દિવસ તમને અવાજ કરશે કે આઈ એમ અ ન્યૂ ડે and I am a witness of your actions. તમારા હર કામનું હું શહાદત આપીશ અને જે સારું કામ કરી રહ્યા છો તેનું હું વિટનેસ આપીશ કયામતના દિવસે, અને તમારા તરફ હું સારી સૂચના આપીશ અને અલ્લાહ પાસે શફાઅત માંગીશ. આ બીજો સવાલ જ્યારે વક્ત આપણે કહે છે, હવે આ તફક્કુરનો વક્ત છે, મને કંઈક લંબા હદીસ નથી પડવા તમારી સામે, પણ તમે આ જોવા જાઓ કે આ જ હદીસની અંદર ઇમામ કહે છે કે એ ઇન્સાન તું મને કદી પાછો નહીં જોઈ. કોણ બોલે છે? વક્ત. આ જે વક્ત આપણી સામે વટાઈ ગયો છે, કદી તું અમને પાછું નહીં જોઈ. આ દિવસ છે જે સારું કરી શકો છો કરી નાખો, કારણ કે એના બાદ આ વખત પાછું સામે આવવાનું નથી, કોઈ દિવસ નહીં આવે. મૌલાએ મુત્તકિયાન અસદુલ્લાહ અલ-ગાલિબ અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહ અલૈહ હર રાત સુવા પહેલા વક્તને યાદ કરતા હતા અને વક્ત સાથે વાતો કરતા હતા. મારું વિષય છે કે કેવી રીતના આપણે વક્ત, આ ટાઈમ સાથે વાત કરી શકીએ અને કેવી રીતના એ ટાઈમ આપણી સાથે વાત કરી રહી છે. તો મૌલા વાત કરતા હતા, વેલકમ ઓ ન્યૂ નાઇટ, ખુશામદીદ
એ નવી રાત જે તો આવી છે. અને કહેતા હતા, ઓ રાઇટર હુ ઇઝ અ વિટનેસ, એ લખવાવાળો જે હર વસ્તુને તમે શહાદત આપો છો. અને કે છે શહાદત લખ. ઇમામ અલી વખતને કે છે કે તું લખ હવે રાતને, કે હવે તું લખ જે સારા અમલ મેં કર્યા છે એ તું લખ કે અલ્લાહ કબૂલ કરે. અને યાદ રાખજે કે હું અલ્લાહની યાદીમાં અહીંયા હાજર છું. આ જે વખત છે એ અજબ વખત છે, ગુજરી જાય છે આપણી જિંદગીમાંથી, ખબર નથી પડતી આપણને કે આજે આ દાડો આવ્યો ને ક્યારે ચાલ્યો ગયો. આપણે મુહાસિબા, ઇન્શાલ્લાહ એના વિશે મુઆક્કદા અને મુહાસિબાનો ખાસ એક ટોપિક છે જે એના ઉપર વિચાર કરવા જેવું છે. પણ જો આપણે મુહાસિબા કરીએ કે આ વખત, આજે રાત, આ દિવસ મેં કેવી રીતના ગુજાર્યું, ક્યાં ગયું, આ આપણો કન્વર્સેશન છે ટાઈમ સાથે, કે આજનો દિવસ ચાલ્યો ગયો, મેં શું કર્યું જેથી મારા માલિક, મારા મૌલા, મારા ઇમામો અમારાથી ખુશ છે, અમારા લિવિંગ ઇમામ આપણાથી ખુશ. શું એવા અમલ કર્યા જેથી આપણે અલ્લાહની ખુશી મેળવી શકીએ છીએ. આપણે જોવા જાય કે કંઝલ ફવાઈદની અંદર વોલ્યુમ 1 પેજ 62 ની અંદર આ હદીસ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇન્સાનો તરફ મુખાતિબ થઈને કહે છે, ઓ સન ઓફ આદમ, ઓ સન ઓફ આદમ, એ બની આદમ, યુ રિસીવ યોર સસ્ટેનન્સ, તમને તમારી રિઝ્ક તો મળી જાય છે. You receive your sustenance, and but you are sad about it. આપણે થશે, આપણે મળ્યું, આપણે એટલું રિઝ્ક મળ્યું, આપણે બધું મેળવ્યું, એના ઉપર આપણો મગજને ખ્યાલ ચાલી રહ્યો છે. પણ અલ્લાહ કહે છે, but your life is passing away. તમારી જિંદગી ચાલી જાય છે. કોને ખબર છે કે કોણ કાલે સુધી જીવે છે? હર ઇન્સાનને આ સવાલ કરવામાં આવે છે કે તમારી જિંદગી તો ચાલી જાય છે, પણ તમારી અંદર જરાય ગમી નથી થતું કે આ દિવસ વટાઈ ગયો અમારા પાસેથી, આ મોકો વટાઈ ગયો, આ વખત વટાઈ ગયો, એ ગમી આવતી નથી. અને જે ચીજની હું ગેરંટી આપું છું, અલ્લાહ કહે છે સસ્ટનન્સ, વલ્લાહુ ખૈરુર રાઝિકીન, એ વસ્તુ પર તમે પરેશાન છો ને જે તમારા હાથમાં છે, તમારી જિંદગી છે, એ આગળ ને આગળ ચાલી જાય છે. તમે જોવા જાઓ કે વખત એક લિમિટેડ વસ્તુ છે, એક બહુ એનું મહદૂદ ટાઈમ છે, જે હર ઇન્સાનનો વખત મહદૂદ છે. અને વખત બદલતો નથી, એની ક્વોલિટીઝ તમે જો. આજે 30 મિનિટ 12 થી 12:30 વાગે હું જોઉં તો 30 મિનિટ દેખાશે, 30 મિનિટ મને દેખાશે. એ કદી અહીંયા કે ઇંગ્લેન્ડમાં કે કેનેડામાં કે ક્યાં ગામમાં બી તમે જોશો તો એ જ 30 મિનિટ તમને દેખાશે. એનું તાદાદ બદલતો નથી, તાદાદ બદલતો નથી. જ્યારે મેં શાયરી તમને કીધું, વખત એક બહેતા હુઆ ધારા હૈ, તો મેં ક્લોક તરફ જોયું, શાયર કે છે ये वक्त न हमारा है न तुम्हारा है, इस वक्त की घड़ी में 12 निशाने हैं. आनी अंदर 12 एवा निशाना है, 1 2 3 4 5, और ये 12 निशाना के बीच में 5 और निशाना है. ये निशाना हमारे मोमिनियों के लिए इशारा है कि आज हक नो रास्तो छे वो अहले बैत व अली इब्न अबी तालिब सलवातुल्लाहि अलैहि. આ વખત ચેન્જ બદલતો નથી અને એટલો ઇમ્પોર્ટન્ટ એસેટ છે
આપણી પૂંજી છે, આપણી કેપિટલ છે આ વખત. આ કેપિટલ એટલું અહેમ કેપિટલ વખત છે કે તમે જોવા જાઓ કે ઈરાકની અંદર એક આલિમે આ નરેટ કર્યો છે કે આપણે સર્વે અલ્લાહ આપણને તૌફીક દે કે આપણે ઈરાક અને બધી ઝિયારતોમાં આપણે તૌફીક મળે. તો ત્યાં આ લોકો ગરમીની અંદર ઓલા બરફના લાઠીઓ વેચે છે, લાઠી મોટા મોટા લાઠીઓ રાખે છે. એ લાઠી રાખી અને એક અવાજ કરી રહ્યા છે આ બધા લાઠી વેચવા વાળા કે જલ્દી આવો, બધા નીકળે છે, જલ્દી આવો કે આ વસ્તુ મારી પાસે ખરીદો, એના પહેલા કે આ આખું વસ્તુ ઓગળી ન જાય, આ બરફ ઓગળી ન જાય. એવી રીતના જિંદગી ઓગળી જાય છે, ચાલી જાય છે. આપણે શું પોતાની તૈયારી કરી છે કે અલ્લાહ તરફ આપણે જાશું અને અલ્લાહ માટે શું શું કરશું? આપણા ચોથા ઇમામ સજ્જાદ સલવાતુલ્લાહ અલૈહ કે કહે છે કે હું અજબ થાઉં છું. ઇમામ અજબ થાય છે કે ઇન્સાન થોડા દિરહમ આપણા પોકેટમાંથી થોડા પૈસા, આપણું ફોન, કઈ વસ્તુ રહી ગયું હોય ક્યાં, શું જોશું? આપણે પરેશાન થઈ જશું એની વસ્તુ. પણ ઇમામ કે છે કે હું અજબ થાઉં છું કે એ થોડા દિરહમમાંથી કેટલું પરેશાન થઈ જાય છે ઇન્સાન, પરંતુ આ વખત ગુજરી જાય છે અને આ વખતની કાંઈ ખ્યાલ નથી આવતું એને. આ તમે જોવા જાઓ આ વખત એટલું અહેમ વસ્તુ છે કે આપણે સમજવાનું છે કે આ વખત હર વખત આપણને મેસેજ આપે છે. મને યાદ આવે છે ને, તમે સાંભળેલા બી હશો દેબલનું અને અકબર બાદશાહની કહાની, નાની સરખી, કે અકબર બાદશાહે દેબલને કીધું, એ દેબલ તું આ દરવાજા મારા બારે જે છે પેલેસની બારે, એના ઉપર તું એવું કાંઈ લખ કે જે ગમીમાં હોય એને સંતોષ વરે અને જે ખુશી હોય એને બી ખબર પડે કે એના હુદૂદ શું છે. તો ત્યારે દેબલે શું કર્યું? જઈને એના ઉપર લખ્યું, ये वक्त गुजर जाएगा. જે તકલીફમાં છે એને સંતોષ વધશે કે આ વખત તો આગળ ચાલ્યો જશે અને ઇન્શાલ્લાહ બેટર વખત આવશે. અને જે આ ખુશીમાં હશે એને યાદ આવશે કે હું આટલો ખુશીમાં પોતાને ઊંચો કરી રહ્યો છું, ખબર નથી કેટલા વખત સુધી આ ખુશી રહેશે મારી માટે. બસ ટાઈમ ખતમ થઈ રહ્યો છે અને મને આને રેપઅપ કરવું છે, આને મુકમ્મલ કરવું છે, કારણ કે આ ટાઈમ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જોવા જાય કે ઇન્સાનને કહેવામાં આવે, આપણે જો કેટલું પ્રેશિયસ છે આ ટાઈમ, કે તમારી જિંદગી હમણાં મુશ્કેલમાં છે, તમે બીમારીમાં છો, તમે એ માણસને પૂછો કે તું કેટલું ખર્ચ કરીશ પોતાને સેહતમાં લઈ આવવા માટે, અને સેહતમાં લઈ આવવાની ગેરંટી નથી કે તું જીવીશ, પણ તું હજારો ને લાખો ડોલર સ્પેન્ડ કરી એ પોતાની સેહતમાં લઈ આવીશ. કેટલી કિંમતી વસ્તુ છે આ વખત. અને આપણે જોવા જાય કે આજના દિવસે વખત, આ ટોપિક આટલા નાના દાડાની અંદર મુશ્કેલ છે પૂરું કરવું, પણ આજના દિવસે જે વખત આવાજ દઈ રહ્યો છે આપણને, આજે ગાઝામાં, આજે ઈરાનમાં, આજે લેબનનમાં, આજે સિરિયામાં, જ્યાં જ્યાં મુશ્કેલાતમાં આપણા મોમિનીન છે, વખત આપણે આવાજ દઈ રહ્યો છે કે શું આપણે શું કર્યું છે એના વિશે. એ આવાજને અમે સાંભળીએ છીએ, આપણે શું તૈયારી કરી છે. માશાઅલ્લાહ ઘણા લેક્ચરર્સ અને ઉલમાએ આના વિશે વિચાર બી આપ્યું છે કે આપણે શું કરવાનું છે. ખાલી ફાઇનાન્શિયલી જરૂર ઇમ્પોર્ટન્ટ છે કે કાંઈ ને કાંઈ મદદ મોકલાવીએ, પણ તે ઉપરાંત આપણી સૌથી વધારે અહેમ વસ્તુ છે કે અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર કરીએ, માણસોને સમજાવીએ કે કોણ હક ઉપર છે અને કોણ બાતિલ ઉપર છે. આ જ કરબલાનો સબક છે
કે હક ને બાતિલને પહેચાનો અને હકને આગળ વધાવો ને બાતિલને નીચે પાડો. આ પેગામ છે. તો આજ એટલે તો આપણે જ્યારે તે વારિસમાં દર્જ ગુરુવારના પડીએ છીએ, યા લૈતની કુંતુ માકુમ, કાશ અમે હોત એ અસહાબે અબા અબ્દુલ્લાહ હુસૈન તમારી સાથે, તો અમે તમને તમારી સાથે જોઈન થઈ અને ફલાહ પાવત. શું આપણે સવાલ હું મૂકીશ આખિરમાં કે આજના આવાજને સાંભળીએ છીએ, આજની મુશ્કેલાતોને સાંભળીએ છીએ, આપણા મોમિન ભાઈઓની વચમાં જે મુશ્કેલાત છે આપણે સાંભળીએ છીએ, આપણે શું કરી રહ્યા છીએ, શું સર્વિસ દઈ રહ્યા છીએ, શું આપણે ફાઇનાન્શિયલ હેલ્પ, શું આપણે એના વિશે પ્રચાર કરી રહ્યા છીએ. આપણે બસ આ આવાજ જે વખત છે બહુ કિંમતી છે, પાછું કદી નહીં આવે. અને અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે યા અલ્લાહ અમને તૌફીક દે કે જે વખત તે અમને અતા કર્યો છે એ વખત આપણે તારી ખુશીમાં સર્ફ કરી શકીએ. અને યા અલ્લાહ આપણે સર્વેને તૌફીક દે કે જે મોમિનો મોમિનાત, રસૂલુલ્લાહની હદીસ છે કે તમારું એક દિવસ ગુજરે અને જો તમે બીજા મુસલમાનોની મુશ્કેલાત વિશે વિચાર ન કરો તો તમે આપણા રસૂલુલ્લાહની ઉમ્મતથી દૂર છો. તો એ બહુ અહેમ છે કે આપણે સાંભળીએ, સમજીએ કે કેટલું અહેમ આપણે આ મેસેજ છે વક્તનું. અલ્લાહ આપણને તૌફીક આપે અને ઇન્શાઅલ્લાહ આપણે ખતમ કરશું બધા મરહૂમોને યાદ કરીને એક સૂરે ફાતિહા.